જશો મહકથી મોકા ચેતવું જોઈએ આગથી અટકીશ તો જ દછાય લાલચ પાડે લપટાવી ઘણા ભવો ભટકા શરીર આપણું છે નહીં બીજું ન આપણું થાય મોહ ભાવ જ્યાં થાય ત્યાં પ્રતિક્રમે ઉખડી જાય વન સાઇડેડ જડ મોહમાં આપણને નથી શે ટુ સાઇડેડ ચેતન મિશ્રે ઉભે છે મન ક્લે મારી ફાઇલ જ પાડોશી ઉદગલ મોટો દગો સગડી ફાઇલો પૂદગલ દગો ન કોઈનો સગો સ્વતંત્રતા હોરવાઈ જાય વધારે ઉપાધિ વિનાને સમજી સમા ટળશે ત્રિપાધી મારું સ્વરૂપ શુદ્ધાત્મા સકલ સૂત્ર કૂંચી મારું સ્વરૂપ શુદ્ધાત્મા સકલ સૂત્ર કૂંચી પાડોશીલ્યો ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ઘૂટી પાડોશીલ્યો ધર્મ ધ્યાન શુક્લ ધ્યાન ઘૂટી અનાદિથી અધ્યાસ છે જીવને દેહાધ્યાન મોતી ચિટક્યા રાગ દ્વેષ બેભાનીમય શ્વાસ જય સચ્ચિદાનંદ જબરજસ્ત પદ આપણને કવિરાજશ્રીએ આપ્યું છે જેમાં દાદાના આ વિજ્ઞાનને અક્રમ વિજ્ઞાનને કે જે આપણને બહુ સ્પષ્ટપણે ખુલ્લું કર્યું છે કે પરમાત્મા યોગ પ્રાપ્ત થયો છે આ અક્રમ વિજ્ઞાનના અક્રમ મહાત્મા અને આ અક્રમનો દાદાઈ બાવો એ કાચો નબળો પોલો નથી ખાલી જરૂર છે તો જાગવાની જરૂર છે જગાડી દીધા પછી જાગવાની કરતા પણ જાગી રહેવાની જરૂરત છે જગાડ્યા પછી જાગી રહેવાની જરૂરત છે અને જાગતા રહીએ એ માટે દાદાનો પરિચય સત્સંગનો પરિચય એમણે જે વરીને કીધું છે કશું કરવાનું રાખ્યું નથી કોઈ કરતા કોઈ પણ બાબતનું કશું કરવાનું રાખ્યું નથી કઈ બાબતે સંસાર બાબતે વ્યવહાર બાબતે એની જે કઈ બધી માથાકૂટ હતી તે દાદાએ દૂર કરી આપી છે અને એમાં આપણે કોઈ વિકલ્પ કરવાનો રાખ્યો પણ નથી પણ એ સમજાતું નથી કારણ કે વ્યવહાર છે એ મૂળ નિશ્ચય પ્રાપ્ત થયા પછી જ ખબર પડે અને મુખ્ય વાત શું છે આ અક્રમ વિજ્ઞાન મળ્યું છે એ વ્યવહારને સ્પર્શ કર્યા વગર વ્યવહારનો ઉકેલ લાવ્યા વગર મૂળ નિશ્ચય યથાર્થપણે મૂળ સ્વરૂપે પ્રાપ્ત થયો છે અને કૃપાથી પ્રાપ્ત થયો છે આ કમાણી કૃપાની હોવાના કારણે
એ કૃપા સમજાતી નથી, વર્તાતી નથી. અને એટલા માટે જ આ વચ્ચેનો ભાગનો પુરુષાર્થ દાદાએ આજ્ઞા સ્વરૂપે આપ્યો. પુરુષાર્થ એટલે જેમાં કંઈ પણ કરવા પણ હોય. અજ્ઞાનમાં ભાવ પુરુષાર્થ કીધો. એ જે ભાવ પુરુષાર્થ થી જબરજસ્ત પુણ્ય બંધાય અને એ પુણ્ય આખરે જ્ઞાની પુરુષને ભેગા કરી આલે. અહીંયા અક્રમનો પુરુષાર્થ પણ કરવા પડે છે, એટલે આજ્ઞા પૂરતું જ કરવા પડવું છે. પણ એ કરવા પણ જે દાદાએ પુરુષાર્થ સ્વરૂપે આપણને આપ્યું છે, એ દાદા કહે છે એ અમે માથે લઈને આપેલું છે. એ આપવાના ભાગોમાં, એ કરવાના ભાગમાં અમારો પુરુષાર્થ છે, દાદા કહે છે. અને એ પુરુષાર્થ એમને સર્વજ્ઞ પદ આપશે. અને આપણે એમની આજ્ઞામાં રહીએ ને એટલે એ આજ્ઞાના પુરુષાર્થમાં રહીએ, એ આપણને સર્વજ્ઞ પુરુષ ભેગા કરી આપશે. આટલી સ્પષ્ટતા કરી આપી છે. એટલે દરેક બાબતમાં આ ઉકલતા કર્મો ભોગવટો કરાવશે. સારું એ કરાવશે, ગમો એ કરાવશે, અણગમો એ કરાવશે. પણ ઘણો ગમો અણગમો એ બધો પાડોશીના ભાગની ઓળખાણ કરી આપી. કારણ કે ગમો અણગમો આત્માને હોય નહીં. અને હું શુદ્ધાત્મા પદમાં બેસીને આ ઉકલતા વ્યવહારમાં એના વિશેષ ભાવમાં નહીં જતા, શું બન્યું શું નહીં એ નથી જોવાનું. શું ભોગવટો આવ્યો, ગમવા પડે કે ના ગમવા પડે, એને જોયા કરવાનું છે. ને લાલ બત્તી ધરી છે લક્ષ્મી અને વિષય સંબંધી. કારણ કે ત્યાં એ લક્ષ્મીમાં યાચકતા, લોભ આજે બધાને હોય, કોઈને હોય, કોઈને કોઈ રીતે એ કામ કરતો હોય છે. અને એના કારણે વિષયમાં ઝંપલાવાના જ. એટલે દાદા કહે છે કે અમે શરૂઆતથી જ, એટલે આ જન્મ થયો ને એમાં અમે લક્ષ્મી અને વિષય સંબંધી માલ લાવ્યા જ નહોતા. એટલે કે એ નબળાઈ અમે જીતીને આવેલા. અને જે છેલ્લો અહંકાર હતો, એ અહંકાર 1958માં સુરત સ્ટેશન પર નીકળી ગયો. વ્યવસ્થિતની સ્પષ્ટ સમજણ ખુલ્લી થઈ અને ત્યાં સામું કેવળ જ્ઞાન સ્પર્શ કર્યું, પણ એ ટક્યું નહીં. અને આપણા માટે રોકાઈ ગયા. ને આપણે બધા એમની કૃપાથી બચી ગયા છે. ભવ ભટકામણમાંથી છોડાવી દીધા છે. આ 2-3 ભવનો અને પરમ ઉત્કૃષ્ટ એક જ ભવનો માલ રહેલો છે. તો કે એનો દાદાની આજ્ઞાએ ઉકેલ લાવી દઈએ આપણે. જય સચ્ચિદાનંદ. આ સમજણ સાથે આખા દિવસના પ્રોગ્રામમાં